નમસ્કાર દોસ્તો, એવું આપણે સાંભળ્યું છે કે જે જ્ઞાન આચરણમાં નથી ઉતર્યું ને તે ભારરૂપ હોય છે. જે જ્ઞાન પ્રમાણે આપણે વર્તતા નથી, જીવનમાં આપણને કંઈ ઉપયોગી નથી, તે જ્ઞાન આપણને કંઈ કામ આવતું નથી. દાખલા તરીકે આપણે ખાધેલું છે જયમાં, પણ જયમાં પછી આપણને પચ્યું નહીં તો એ ખાધેલું આપણા કામમાં આવતું નથી. જ્ઞાનનું બરાબર એવું જ છે. એ જે જ્ઞાન આપણા જીવન માટે ઉપયોગી ન હોય તેને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, તેને વ્યવહારિક જીવનમાં આપણે બરાબર એનો ઉપયોગ કરી શકતા નથી, તે આપણા માટે કોઈ કામનું નથી. એટલે ખરેખર જે જ્ઞાન જીવન માટે ઉપયોગી હોય એ જ જ્ઞાન એ ખરું જ્ઞાન છે. આચરણમાં ઉતરી શકે એવું હોય તે જ ખરું જ્ઞાન છે, તેના સિવાયનું જ્ઞાન ખરું જ્ઞાન નથી. અર્થાત કોઈ પણ કાર્ય હોય, એ કોઈ પણ કામ હોય કે કોઈ પણ જ્ઞાન છે, જે આપણે શીખેલી વસ્તુ છે, એ જીવનમાં આપણને ત્યારે જ ઉપયોગી થાય છે કે જ્યારે એ આપણા આચરણમાં ઉતરેલું હોય, તે પ્રમાણે આપણે વર્તતા હોય, તે પ્રમાણે કાર્ય કરતા હોય, ત્યારે જ આપણને ઉપયોગમાં આવે છે. તો દોસ્તો, નાની સરખી બાબત હોય તો તે શીખેલી પણ તમારા આચરણમાં ઉતરે અને તમે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનો, એવી શુભેચ્છા સાથે આપણે આજનું આપણું આ કામ શરૂ કરીએ. દોસ્તો, આજના આપણા અભ્યાસમાં રહેશે અવરોધો એક કરતાં વધારે શ્રેણીમાં જોડેલા હોય તેના માટેના પરિણામી અવરોધ મેળવવા માટેનું સૂત્ર, એની વિશિષ્ટતા, એના ફાયદા અને ગેરફાયદા, એના વિશેની આપણે વાત કરશું. ત્યારબાદ અવરોધોને, બે કરતાં વધારે અવરોધોને એકબીજાની સાથે સમાંતર જોડ્યા હોય તો એ સમાંતર જોડાણ એટલે શું, એના ફાયદા ગેરફાયદા અને સમાંતર જોડાણની વિશિષ્ટતા, એના વિશેની વાત આજે આપણે કરવી છે. તો દોસ્તો, પહેલાં વાત કરીએ આપણે શ્રેણી જોડાણની. શ્રેણી જોડાણ અવરોધોનું શ્રેણી જોડાણ. બે કે તેથી વધુ અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે અને પ્રવાહ વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. બે કે તેથી વધારે અવરોધોને આપણે પરિપથમાં એવી રીતે જોડી દઈએ. પરિપથમાં જોડવું એટલે શું? બેટરી સાથે અને કડ સાથે એને એવી રીતે જોડી દઈએ કે સમગ્ર પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટેનો એક જ માર્ગ હોય. ક્યાંયથી જો તમે એને કટ કરો તો આખા પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય અને દરેક અવરોધો એમાંથી સમાન પ્રવાહ વહેતો હોય, તો એવી પ્રકારના જોડાણને આપણે કેવું કહીએ છીએ? શ્રેણી જોડાણ. અને સાદી આપણી ભાષાની અંદર કહીએ કે શ્રેણી જોડાણ એટલે શું, કેવી રીતે શ્રેણી જોડાણ થાય? તો શ્રેણી જોડાણ આવી રીતે થાય. દાખલા તરીકે અહીં એક બેટરી છે, સમજો. આ બેટરીનો ધન છેડો છે, આ બીજી બાજુના ઋણ છેડો, ધન છેડો, ઋણ છેડો, ધન છેડો, ઋણ છેડો, ધન છેડો, ઋણ છેડો, આવી રીતના બેટરી છે 3-4 કોષની. આ બેટરી છે, એ બેટરીની સાથે આપણે બે કે તેથી વધારે અવરોધોને શ્રેણીમાં જોડવાના છે. તો આપણે ત્યારે અહીંયા આ પરિપથમાં આમ ચાલ્યા જાય અને અહીંયા અવરોધો જોડીએ. દાખલા તરીકે અહીંયા પહેલો આપણે કોઈ અવરોધ જોડ્યો એક R1, પછી બીજો અવરોધ જોડીએ લાઇનમાં R2, ત્રીજો અવરોધ જોડીએ લાઇનમાં R3. એટલે આપણે કેવી રીતે જોડ્યું કે એક અવરોધને બેટરીના ધન છેડા સાથે, એ અવરોધ R1 છે, એ R1ના બીજા છેડાને R2ની સાથે, એના બીજા છેડાને R3ની સાથે, અને એનો અંતિમ જે છેડો છે
એ અંતિમ છેડાને આપણે બેટરીના ઋણધ્રુવ સાથે જોડી અને આવી રીતના સમગ્ર પરિપથ આપણે પૂરો કરીએ તો આ જે પરિપથ છે એ પરિપથ શ્રેણી જોડાણ માટેનો પરિપથ થયો એમ આપણે કહીએ. હવે દાખલા તરીકે અહીંયા કોઈ આપણે નાનકડી સ્વિચ કે કડ જોડવી છે તો અહીંયા આપણે આવી રીતે આમ જોડી દીધેલી હોય. કડ છે સમજો, પરિપથ ચાલુ કરવા માટે અહીંયા કળ છે. જેવો પરિપથ ચાલુ થાય એટલે આપણે આની અંદરથી આ વિદ્યુત પ્રવાહ છે તે વહે, આની અંદરથી વિદ્યુત પ્રવાહ છે તે વહેતો હોય આઈ. એ વિદ્યુત પ્રવાહ પાછો વળીને દરેકમાંથી આઈ જેટલો પ્રવાહ જ વહે. અહીંયા આમાંથી વહેતો પ્રવાહ I1 કયો તો એ આઈ જેટલો જ હોય, અને I2 કયો તો એ આઈ જેટલો જ હોય, I3 કયો તો પણ એ આઈ જેટલો જ હોય. એટલે આમાંથી આપણે વહેતો પ્રવાહ માપવો હોય તો તમને ખબર છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવા માટે આપણે એમ્પિયર મીટરને આની અંદર જોડવું પડે. તો અહીંયા આપણે એક એમ્પિયર મીટર જોડીએ. આ એમ્પિયર મીટરને આની સાથે શ્રેણીમાં, એટલે એનોય પણ એક છેડો બેટરીના ધન છેડા સાથે અને બીજો છેડો બેટરીના ઋણ છેડા સાથે આવે એવી જ રીતે આપણે જોડેલું છે. તો આ જોડાણ છે તે શ્રેણી જોડાણ થયું. વાહકના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર વપરાય. શું વપરાય? વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટરને આપણે બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો અહીં પણ માપી શકાય. આપણે અહીંયા એ વોલ્ટ મીટર આ છેડા એ અહીં કોઈ એ બિંદુ છે અને અહીં કોઈ બી બિંદુ છે, એની વચ્ચે આપણે બધા અવરોધો જોડ્યા છે અને એ બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત માપવો હોય તો અહીંયા આપણે વોલ્ટ મીટર આવી રીતના સમાંતર જોડી દઈએ તો આ શ્રેણી જોડાણ માટેનો પરિપથ પૂરો થયો કહેવાય. તો આપણે શ્રેણી જોડાણ માટે જે પરિણામી અવરોધ છે એનું સૂત્ર મેળવવું છે, એના માટે આપણે આ પરિપથ દોરેલો છે. તો અહીં શું કર્યું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરીની સાથે એક અવરોધ R1, R2 અને R3 ત્રણેયની શ્રેણીમાં જોડેલા છે. એમાંથી વહેતો પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને અહીંયા શ્રેણીમાં જોડેલું છે અને વાહકના બે છેડા A અને B વચ્ચેનો છે તે વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટરને આપણે સમાંતર જોડ્યું છે. ખરેખર શ્રેણી જોડાણ એટલે શું કે બે કે તેથી વધારે અવરોધને આપણે ત્રણ જોડેલા છે. બે કે તેથી વધારે અવરોધને પરિપથમાં એવી રીતે જોડો કે દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ પસાર થાય. અહીં I1 બરાબર I2 બરાબર I3 બરાબર I છે, બરાબર. અને પ્રવાહ વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય, આ સિવાય બીજા કોઈ માર્ગે ન જાય. જો અહીં સેજ આપણે કટ કરી નાખીએ તો આખા પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય. એટલે પ્રવાહ વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય એવા પ્રકારના જોડાણને આપણે શું કહીએ છીએ? શ્રેણી જોડાણ કહીએ. તમારે શ્રેણી જોડાણની વ્યાખ્યા સાદી રીતે આમ લખવી હોય તો લખી શકાય. કેવી રીતે? જુઓ કે અવરોધોના એક છેડો છે એ બેટરીના ધન છેડા સાથે, અને અવરોધનો બીજો છેડો બીજા અવરોધ સાથે, બીજા અવરોધનો બીજો છેડો ત્રીજા અવરોધ સાથે, અને આમ અંતિમ અવરોધનો અંતિમ છેડો છે તે બેટરીના ઋણધ્રુવ સાથે જોડવાથી બનતો પરિપથ છે એ જોડાણ છે. એ જોડાણને આપણે કેવું કહીશું? શ્રેણી જોડાણ કહીશું. તો શ્રેણી જોડાણમાં આપણે જોઈએ, જુઓ આમાં શ્રેણી જોડાણમાં અહીંયા આપણે એમ કીધું આ વ્યાખ્યા છે, વ્યાખ્યા ઉપરથી જ આપણે આવું લખી શકીએ કે વ્યાખ્યા પરથી શ્રેણી જોડાણ માટે શું થાય? શ્રેણી જોડાણ માટે આવું થાય. વ્યાખ્યા પરથી શ્રેણી જોડાણ માટે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. and therefore I is equal to I1 is equal to I2 is equal to I3. આવું થાય. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. પણ બીજું જુઓ તમે આની અંદર શ્રેણી જોડાણમાં દરેક અવરોધને મળતો વોલ્ટેજ એ કુલ વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. દરેક અવરોધને મળતો વોલ્ટેજ, તો દાખલા તરીકે આને V1 વોલ્ટેજ છે, આને V2 વોલ્ટેજ છે,
આને V3 વોલ્ટેજ મળે છે. તો જુઓ અહીંયા દરેક અવરોધને મળતો વોલ્ટેજ એ કુલ વોલ્ટેજ, દાખલા તરીકે અહીંયા આપણે 12 વોલ્ટની બેટરી જોડી છે, આ બધાય થઈને કેટલા છે 12 વોલ્ટ છે. તો આ 3 નો સરવાળો છે ને 3 માંથી મળતા વોલ્ટેજ, 1 વોલ્ટમીટર આ બે વચ્ચે જોડવું હોય, 1 વોલ્ટમીટર આ બે વચ્ચે જોડવું હોય, 1 વોલ્ટમીટર આ બે વચ્ચે જોડવું હોય, તો આમાં બધાયના 3 મળતા વોલ્ટેજ છે ને 12 વોલ્ટેજ જેટલા થાય. એટલે કેટલું, દાખલા તરીકે આને મળતો વોલ્ટેજ ડ્રોપ છે એ સમજો કે અહીંયા છે તે 4 હોય, અહીં 5 હોય, તો આ આપોઆપ કેટલો હશે 3. 5 4 9 ને 3 12. એવી રીતના દરેક અવરોધને મળતો વોલ્ટેજ ડ્રોપ એ કુલ વોલ્ટેજના સરવાળા બરાબર હોય. અને ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 થાય. આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. પણ આપણને એવું ધ્યાનમાં છે, પરંતુ ઓહમના નિયમ મુજબ આવું છે. ઓહમના નિયમ મુજબ R બરાબર V અપોન I છે કે નથી? છે. તો ધેરફોર V બરાબર શું થાય? IR થાય કે નહીં? V બરાબર IR થાય. તો આપણે આ અવરોધ છે એમાંથી વહેતો પ્રવાહ છે તે મેળવવો હોય તો આમાં એને આપણે V1 કહીએ. તો ધેરફોર V1 બરાબર IR1 થાય. જુઓ V1 એટલે શું? અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ અને અવરોધ R1 એ બેનો ગુણાકાર. પણ અહીંયા I1 આપણે લખી શકીએ, પણ I1 બરાબર તો શું થવાનું છે? I થવાનું છે. અને ધેરફોર V1 બરાબર IR1 થાય, V2 બરાબર IR2 થાય, V3 બરાબર IR3 થાય. આ ત્રણેય બરાબર આવી રીતના આપણને કિંમતો મળે. આ બધી કિંમત છે ને એ આપણે આ સમીકરણ 2 માં મૂકી દઈએ. આ કિંમતો સમીકરણ 2 માં મૂકતા આમાં આપણે એ કિંમત મૂકીએ તો V બરાબર શું છે? IR છે. IR બરાબર V1 એટલે IR1, V2 એટલે IR2, V3 એટલે IR3 આવું છે. અને ધેરફોર IR બરાબર I કોમન કાઢી લઉં તો અંદર વધે R1 વત્તા R2 વત્તા R3 આવું થાય. બે બાજુથી I ઉડાડી દઉં તો ધેરફોર R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આવું થાય. અને જુઓ દોસ્તો, અહીંયા આપણે હજી 2 જ અવરોધ જોયા, 3 જ અવરોધ જોડ્યા. મેં ચોથું જોડ્યું હોત તો અહીં શું આવત? R4. 5મું જોડ્યું હોત તો R5 એવું આવત. એટલે ખરેખર આપણને જે સૂત્ર મળે એ સૂત્ર આવું હોત કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ 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 RN. આવું આપણને પરિણામી અવરોધનું સૂત્ર મળે. એટલે કે 2 કે તેથી વધારે અવરોધને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો મળતા પરિણામી અવરોધનું મૂલ્ય દરેક અવરોધના સરવાળા બરાબર થાય. તો દોસ્તો, આ શ્રેણી જોડાણ માટે પરિણામી અવરોધનું સૂત્ર મેળવવું કહેવાય. બહુ જ સહેલી વાત છે અને 3-4 માર્કની અંદર આપણને આ પૂછાય છે. તો આની અંદર આપણે ગુમાવવું જોઈએ નહીં અને આ આપણને સરળતાથી આવડવું જોઈએ. બીજી વખત ફરીથી તમને કહું, જ્યારે આપણને આ પૂછાય ત્યારે કેવું પૂછાય? શ્રેણી જોડાણ એટલે શું? પરિપથ દોરી શ્રેણી જોડાણ માટેનું સૂત્ર મેળવો. તો આટલું જ લખવાનું. પેલા અવરોધોનું શ્રેણી જોડાણ છે એની વ્યાખ્યા લખવાની, આ જે તમને લખાવી છે એ તમને સમજાવ્યો તે પ્રમાણે આ પરિપથ દોરવાનું. પરિપથ દોરીને લખવાનું કે આ વ્યાખ્યા ઉપરથી જ આપણને એવું જણાય છે કે દરેક અવરોધમાંથી વહેતો પરિપથ પ્રવાહ છે તે સમાન હોય છે. ધેરફોર I બરાબર I1 બરાબર I2 બરાબર I3 થાય. અને તેવી જ રીતે દરેક અવરોધને મળતો વોલ્ટેજ છે એ કુલ વોલ્ટેજના સરવાળા બરાબર હોય. દરેક અવરોધને મળતો વોલ્ટેજ એ કુલ વોલ્ટેજના સરવાળા બરાબર હોય. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 થાય. અને ધેરફોર આ ઓહમના નિયમ પ્રમાણે જો આપણે મૂકીએ તો R બરાબર V અપોન I થાય. ધેરફોર V બરાબર IR થાય. એટલે V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3 થાય.
અને ધેરફોર એ કિંમત આમાં મૂકી દઈએ તો આપણને આવું R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 મળે. પણ જો આવા અનેક અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો, જો અનેક અવરોધ જોડેલ હોય તો પરિણામી અવરોધ માટેનું સૂત્ર આપણને આવું મળે કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ 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 Rn થાય. તો આ બધું થયું અવરોધોના શ્રેણી જોડાણ માટેના પરિણામી અવરોધ શોધવાનું સૂત્ર. તો દોસ્તો હવે આની આપણે લાક્ષણિકતા જોઈએ કે આવું જોડાણ આપણે કર્યું હોય તો શું થાય. લાક્ષણિકતા પહેલી વાત, પહેલી લાક્ષણિકતાની અંદર શું છે તમારે લખવાનું શબ્દોમાં, પણ પહેલી લાક્ષણિકતા આવી છે કે I બરાબર I1 બરાબર I2 બરાબર I3 છે. તેનો મતલબ શું થયો કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે એમ લખવાનું. અહીં લખવાનું શું લાક્ષણિકતા જ્યારે આપણને કહીએ ત્યારે શ્રેણી જોડાણની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા શું, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. બીજું આવું છે શ્રેણી જોડાણ માટે કે ભાઈ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 આવું છે. તો એનો મતલબ શું થયો કે શ્રેણી જોડાણનો કુલ વોલ્ટેજ એ દરેક અવરોધને મળતા વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. શ્રેણી જોડાણમાં કુલ વોલ્ટેજ એ દરેક અવરોધને મળતા વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. એ બીજી લાક્ષણિકતા થઈ કહેવાય. પછી ત્રીજી એક વાત છે. ત્રીજી લાક્ષણિકતામાં આપણે એક સૂત્ર મેળવું આવું કે R બરાબર R1 બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આવું થાય છે. તો એનો મતલબ શું થયો કે શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય દરેક અવરોધના સરવાળા બરાબર હોય છે. શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધ એટલે R, અથવા તમે R શ્રેણી કયો તેવી રીતે તોય તે R S કયો અહીંયા તો પણ, અથવા R બોલો તોય ચાલે. R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 થાય. એનો મતલબ એવો થયો કે શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય દરેક અવરોધના સરવાળા બરાબર હોય છે. અને બીજી એક વાત મહત્વની છે આની અંદર કે શ્રેણી જોડાણનો કુલ અવરોધ એટલે આવડો R એ પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં મોટો હોય. શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય. દાખલા તરીકે એમ સમજો કે અહીંયા R1 છે ને એની કિંમત 2 ઓહમ છે, આની કિંમત છે તે 5 ઓહમ છે, આની કિંમત છે તે 8 ઓહમ છે. તો આમાં મોટામાં મોટો કયો થયો 8 ઓહમ. પણ પરિણામી અવરોધ શોધીએ ત્યારે આપણે શું કરશું, બધાનો સરવાળો કરવાના ને. 8 ને 5 13 ને 2 15. એટલે તો એ આ પરિણામી અવરોધ જોઈએ તો આ 8 કરતાં મોટો થાય કે ન થાય. તો એનો મતલબ એવો કે શ્રેણી જોડાણ હોય તો પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ પરિણામી અવરોધનું મૂલ્ય કેવું હોય છે, મોટું હોય છે. આ એની લાક્ષણિકતા થઈ કહેવાય. ધ્યાનમાં આવ્યું દોસ્તો? બરાબર છે? આટલી ખબર પડશે. ત્યાર પછી જુઓ શ્રેણી જોડાણના ફાયદા. આપણને શ્રેણી જોડાણથી શું ફાયદો થાય? એક આવું છે જો શ્રેણી જોડાણમાં લાઇનમાં અવરોધો જોડેલા હોય તો કુલ અવરોધ વધી જાય ખૂબ, કારણ કે શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય દરેક અવરોધના સરવાળા બરાબર હોય છે. એટલે અવરોધનું મૂલ્ય ખૂબ વધે. અવરોધનું મૂલ્ય વધે એના પરિણામે શું થાય? પ્રવાહ ઘટે, કારણ કે R બરાબર શું છે? V/I વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધ વધે તો પ્રવાહ છે તે ઘટે. તો ઘણી વખત આપણા જે ઘરના સાધનો છે એ ઘરના સાધનોની અંદર પ્રવાહ આવતો હોય, એ પ્રવાહ વધારે આવતો હોય તો એનું નિયમન કરવા માટે આપણે અવરોધ શું કરીએ છીએ? વધારે જોડીએ છીએ. અવરોધ વધારે જોડીને પ્રવાહનું નિયમન કરતા હોય એટલે આપણા વિદ્યુત સાધનો છે એમાંથી વધારે પ્રમાણમાં પ્રવાહ વહે નહીં.
અને એનો આપણને ફાયદો થાય કે કોઈ પણ જગ્યાએ પ્રવાહ ઓછો કરવો હોય તો ત્યાં તમારે અવરોધોનું શ્રેણી જોડાણ કરવું પડે. આ ધ્યાનમાં રાખવાનું. એ એનો પહેલો ફાયદો છે કે અવરોધોમાં શ્રેણી જોડાણ અથવા અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો પરિપથમાં પ્રવાહનું નિયમન થઈ શકે છે. એટલે કે પ્રવાહ આપણે નિયંત્રણમાં લાવવો હોય, પ્રવાહ ઓછો કરવો હોય તો થઈ શકે છે. એ એક એનો ફાયદો છે. બીજો ફાયદો છે આપણે ફ્યુઝ. આપણા ઘરનો આખો પરિપથ હોય ને દોસ્તો, એ આખા પરિપથની સાથે આપણો ફ્યુઝ રહ્યોની શ્રેણીમાં જોડેલો હોય. એ શ્રેણીમાં જોડી તો આખા પરિપથમાં જેટલો પ્રવાહ વહે એટલો જ ફ્યુઝમાં થઈને વહે. હવે જો પ્રવાહ ક્યારેક વધારે આવી ગયો હોય તો ફ્યુઝનો તાર છે ને એકદમ નીચા ગલનબિંદુવાળો હોય, એટલે ફ્યુઝનો તાર પીગળી જાય. એ ફ્યુઝનો તાર પીગળી જાય તો આખા પરિપથમાં, કારણ કે પ્રવાહ વહેવા માટેનો એક જ માર્ગ હોય, એટલે આખા પરિપથમાં પ્રવાહ છે તે બંધ થઈ જાય અને એને કારણે બાકીના બીજા બધા સાધનો છે એ બધા સાધનોને બચાવી શકાય. એટલે કે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝને શ્રેણીમાં જોડવાથી ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થાય તો એને કારણે સાધનોને થતું નુકસાન બચાવી શકાય છે. એ પણ શ્રેણી જોડાણમાં ફ્યુઝ જોડવાથી થતો ફાયદો છે. બરાબર? તો બે ફાયદા આપણે યાદ રાખવાના. કયો ફાયદો? પહેલો ફાયદો એ કે અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથમાં પ્રવાહનું નિયમન કરી શકાય છે. એક વાત એ, એટલે પ્રવાહ વધી જતો હોય તો એને ઘટાડવા માટે, ક્યાંય પ્રવાહ વધારે આવતો હોય તો વધારે અવરોધો જોડી અને એનું નિયમન કરી શકાય. એક વાત એ. બીજી વાત એ કે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે તો ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ વખતે જ્યારે પ્રવાહ વધે ત્યારે નીચા ગલન બિંદુવાળો ફ્યુઝનો તાર પીગળી જાય અને ઘરના વિદ્યુત સાધનોને આપણે બચાવી શકીએ છીએ. એ શું થયો? શ્રેણી જોડાણનો ફાયદો. બરાબર? એટલે શ્રેણી જોડાણના બે ફાયદા, પણ એની સાથે સાથે ગેરફાયદા છે દોસ્તો. ગેરફાયદા પહેલું, જો શ્રેણી જોડાણમાં પ્રવાહ વહેવા માટેનો એક જ માર્ગ છે, એટલે આખા પરિપથમાં ક્યાંય ભંગાણ પડે, ક્યાંય વચ્ચેથી તૂટી જાય તો આખા પરિપથમાં પ્રવાહ વહેતો બંધ થઈ જાય. આખા પરિપથમાં ક્યાંય પ્રવાહ વહેતો નથી, એટલે એક ગેરફાયદો છે. ઘરના બધા સાધનો જો જાણો કે આપણે એને શ્રેણીમાં જોડ્યા તો એક લેમ્પ ઉડી જાય ને તો આખા ઘરમાં લાઇટ જાય, એવું તો ચાલે નહીં ને. બરાબર ને? તમે આપણા પ્રસંગે જેવલી સિરીઝ બનાવે છે એ સિરીઝની બધી જે લાઇટ રહી બધી શ્રેણીમાં જોડેલી હોય, એમાં એક કોક લેમ્પ ઉડી જાય તો આખો બધો પરિપથ આખી સિરીઝ બંધ થઈ જાય છે ને. પછી ઓલો વાયરમેન ગોતતો હોય કે કયા લાઇટમાં છે તે પાવર આવતો નથી, ને વળી પાછા અહીંયા જોડી દે અથવા તો બીજો લેમ્પ ચડાવી દે તો આખી સિરીઝ પાછી ફરીને થતી હોય. એટલે શ્રેણી જોડાણ હોય તો પરિપથમાં કોઈ એક જગ્યાએ ભંગાણ પડે તો આખો પરિપથ બંધ થઈ જાય છે. આ એનો એક ગેરફાયદો છે દોસ્તો. બીજું કે આ શ્રેણી જોડાણ છે એની અંદર પ્રવાહ કટ થાય તો સમગ્ર પરિપથમાં પ્રવાહ બંધ થઈ જાય. પણ બીજું એ છે કે એમાં દરેક અવરોધને વોલ્ટેજ ડ્રોપ સરખા મળતા નથી. કેટલાક સાધનો છે ને દોસ્તો એવા હોય કે એને પૂરતા વોલ્ટેજ ડ્રોપ મળે ને તો જ એ પૂરી ક્રિયાશીલતાથી પ્રકાશતા હોય. દાખલા તરીકે આપણે 60 વોલ્ટનો બલ્બ લઈ પણ એને પૂરા 220 વોલ્ટ ન મળે, એની ઉપર લખેલું હોય, બે વસ્તુ લખેલી હોય, લેમ્પ હોય ને એની ઉપર આવું લખેલું હોય 220 વોલ્ટ, એટલે 220 વોલ્ટ અને 60 ડબલ્યુ આવું લખેલું હોય લેમ્પ ઉપર, કે કોઈ પણ વિદ્યુત સાધન ઉપર આ બે વસ્તુ લખેલી હોય. આ બે વસ્તુ લખેલી 220 વોલ્ટ એટલે એના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત 220 હોવો જોઈએ તો જ તે ચાલે અને પૂરી કાર્યક્ષમતાથી પ્રકાશે. અને 60 વોટ એટલે તો એ 1 કલાકમાં 60 વોટ વિદ્યુત ઉર્જા વાપરશે એવું લખેલું. એ પાવર છે. આ પાવર છે ને આ વિસ્થિતિમાનનો તફાવત છે. તો બધાય સાધનો માટે એવું ચોક્કસ હોય કે એને જો પૂરતા વોલ્ટેજ મળે તો જ એ પૂરી કાર્યક્ષમતાથી પ્રકાશતા હોય. એટલે જો શ્રેણીમાં જોડો તમે તો વોલ્ટેજ વેચાઈ જાય. આમ આ બધાને જોડેલા છે તો વોલ્ટેજ વેચાઈ જાય. તો 220 તમે આપ્યા હોય તો 220માંથી કેટલાકને બધાને સમજો કે 80 મળે તો એ 80 મળે તો એ પૂરી કાર્યક્ષમતાથી પ્રકાશી શકે
નહીં, અને આપણને એમ થાય કેમ ઝાંખો પ્રકાશે છે, પણ પૂરતા વોલ્ટેજ મળતા હોય નહીં. એટલે બીજો ગેરફાયદો આપણને આનો એ છે કે વોલ્ટેજ પૂરતા મળતા નથી. એટલે શું થાય છે, આપણે લખવું હોય તો આવી રીતે લખવાનું છે કે શ્રેણી જોડાણમાં કુલ વોલ્ટેજ એ દરેક વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. તેથી પરિપથમાં જોડેલા દરેક અવરોધો વચ્ચે અથવા તો લેમ્પ હોય તો લેમ્પ કે કોઈ પણ સાધનો વચ્ચે વોલ્ટેજ વેચાઈ જાય છે અને કોઈ સાધનને પૂરતા વોલ્ટેજ મળતા નથી. તેથી સાધન આપણને પૂરી કાર્યક્ષમતાથી કાર્ય આપતું નથી. સમજાયું દોસ્તો? બરાબર છે. હવે જુઓ, આ બધી વાતો રહી, એમાંથી ક્યાંય ને ક્યાંય કોક ને કોક આપણને 2 કે 3 માર્કનું પૂછાય છે. કેટલીક વખત માત્ર શ્રેણી જોડાણ એનું સૂત્ર મેળવવાનું પૂછે છે, કેટલીક વાર માત્ર શ્રેણી જોડાણના પરિણામે અવરોધ લખવાનું સૂત્ર પૂછાય છે, કેટલીક વાર શ્રેણી જોડાણની લાક્ષણિકતા પૂછાય છે. લાક્ષણિકતા પૂછાય તો આ 3 કે એમાં દરેક અવરોધમાંથી પ્રવાહ સરખો વહે, વોલ્ટેજ ડ્રોપ કુલ એ દરેક વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય, પરિણામી અવરોધનું મૂલ્ય દરેક અવરોધના સરવાળા બરાબર હોય. પછી કેટલીક વખત ફાયદા ગેરફાયદા પૂછે, તો ફાયદામાં શું કે અવરોધ શ્રેણી જોડાણમાં અવરોધો છે એ વધવાથી પ્રવાહનું મૂલ્ય ઘટે છે અને તેથી પ્રવાહનું નિયમન કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બીજો ફાયદો આપણને એ છે કે શ્રેણીમાં જો ફ્યુઝ જોડેલો હોય તો ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ જ્યારે થાય ત્યારે આપણને એ બીજા વિદ્યુત સાધનો બચાવે છે. ગેરફાયદો એ છે કે આખા પરિપથમાં ક્યાંક ભંગાણ પડે તો સમગ્ર પરિપથ બંધ થઈ જાય છે અને વોલ્ટેજ ડ્રોપ એ વેચાયેલો હોવાથી દરેક સાધનને પૂરતા વોલ્ટેજ મળતા નથી. તેથી દરેક સાધન પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરતા નથી જો આપણે સાધનોને શ્રેણીમાં જોડેલા હોય તો. બરાબર. આટલી વાત છે એ તમારે ધ્યાનમાં રાખવાની. આ વાત તમને બરાબર સમજાઈ હશે. તો હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણની. સમાંતર જોડાણમાં આપણે આટલી જ વાત કરવાની છે. બરાબર. તો હવે વાત કરીએ આપણે સમાંતર જોડાણની. સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ. બે કે તેથી વધારે અવરોધને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે દરેક અવરોધમાંથી પ્રવાહ વહેવા માટે અલગ અલગ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધને સમાન વોલ્ટેજ મળે તો તેવા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. આ એક સાવ સીધી સાદી બાબતમાં તમને પહેલાં કહું કે સમાંતર જોડાણ એટલે શું. જુઓ, દાખલા તરીકે આપણી પાસે આવા 3 અવરોધ છે. આમ એક આવડો આ એક અવરોધ R1, આ બીજો અવરોધ છે કોઈ R2, આ ત્રીજો અવરોધ છે કોઈ R3
આ બધા અવરોધ છે ને એના એક બાજુના બધા છેડા ભેગા કરી દો કોઈ એક બિંદુએ. સમજો કે આ એ બિંદુએ આપણે ભેગા કર્યા અને આ બધા છેડા છે ને એ બધા છેડાને બેટરીના ધનધ્રુવ સાથે જોડો. અને બીજી બાજુના એ બધા છેડા ભેગા કરી દો. કોઈ બી બિંદુ પાસે અને એનો છેડો છે ને બીજો રહ્યો ને એ બીજો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી દો. આવી રીતે જે જોડાણ બને ને એ જોડાણ બધા જ અવરોધના એક બાજુના છેડા ભેગા કરી બેટરીના ધન ધ્રુવ સાથે અને બીજી બાજુના છેડા બધા ભેગા કરીને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી દો. તો આવી રીતે બનતું જોડાણ છે ને એને સમાંતર જોડાણ કહેવાય. આ સમાંતર જોડાણમાં જ્યારે પ્રવાહ વહેશે ને અહીંથી ત્યારે પ્રવાહ એ બિંદુએ પહોંચે ને તો એના 3 ફાટા પડી જાય. એક, આ બીજું અને આ ત્રીજું. એટલે અહીંથી આમ કટ થઈ જાય ને તો આ બેમાં થઈને તો પ્રવાહ વહે જ તે. એટલે આની અંદરથી પ્રવાહ અહીં છે પહેલાં આઈ એ અહીં પહોંચે તો ત્રણેયમાં જુદો જુદો થઈ જાય. I1 અહીં I2 અહીં I3 3 માર્ગે પ્રવાહ વહે. વળી પાછા બી બિંદુ પૂછે ને તો અહીંથી પાછા વળી એક પ્રવાહ થઈ જાય અને અહીંયા આ બાજુ આવી જાય. અહીં તમારે વચ્ચે કળ જોડવી હોય તો જોડી શકાય. અને આમાંથી વહેતો પ્રવાહ તમારે આઈ માપવો હોય તો આઈ માપવા માટે આપણને ખબર છે કે એમ્પિયર મીટરને ક્યાં જોડવું પડે? શ્રેણીમાં. એટલે આ એમ્પિયર મીટર છે. અને દરેક અવરોધને છે ને વોલ્ટેજ ડ્રોપ સમાન મળતા હોય એટલે બધાયની વચ્ચેના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત માપવા માટે આ વોલ્ટ મીટર છે એ વોલ્ટ મીટરને તમારે આવી રીતે આમ અવરોધોને સમાંતર જ જોડવાનું. આમ જોડીને પરિપથ પૂરો કરવાનો. આવું જોડાણ છે ને એ જોડાણને કેવું કહેવાય? સમાંતર જોડાણ. હવે આમાંથી સમજીએ. જો આ વ્યાખ્યા ઉપરથી આપણને કેવું કે તે બે કે તેથી વધારે અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ વહેવા માટે અલગ અલગ માર્ગ ઉપલબ્ધ હોય. અહીંથી વહે, અહીંથી વહે, અહીંથી વહે. દરેક અવરોધમાંથી પ્રવાહ વહેવા માટે અલગ અલગ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધને સમાન વોલ્ટેજ મળે. કારણ શું કે આ વોલ્ટેજ જુઓ ને તો આને પણ આ બેટરીને બે છેડા વચ્ચે જોડ્યો છે. આને બે છેડા મળે છે, આને બે છેડા મળે. ઓલાને બધાને બે છેડા નહોતા મળતા. એક બીજા સાથે, બીજો ત્રીજા સાથે, એવી રીતે શ્રેણી જોડાણમાં હતું. એટલે આમાં એવું નથી. આમાં શું છે કે દરેક અવરોધને સમાન વોલ્ટેજ ડ્રોપ મળે છે. બરાબર છે. તેથી આના માટે આપણે દરેકને અલગ અલગ માર્ગ ઉપલબ્ધ છે અને દરેકને સમાન વોલ્ટેજ ડ્રોપ મળે એવી રીતનું આપણું આ જોડાણ છે. તો સમાંતર જોડાણની વ્યાખ્યા પરથી આમ જો હવે સૂત્ર મેળવીએ આપણે. સમાંતર જોડાણની વ્યાખ્યા પરથી એક, દરેક અવરોધને સમાન વોલ્ટેજ મળે છે. આ દરેક અવરોધને સમાન વોલ્ટેજ મળે છે એટલે ગણિતની ભાષામાં શું થાય? આવું થાય કે V બરાબર V1 બરાબર V2 બરાબર V3 થાય. V બરાબર ઓના કરતાં ઊંધું. ઓમાં શું હતું? V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 હતું. એના કરતાં બિલકુલ આમાં ઊંધું લેવાનું છે. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. અને અહીં જુઓ તમે, અહીં પ્રવાહ વહે છે ને I1, I2, I3, પણ અહીં જતાં પાછો વળી શું થઈ જાય? I થઈ જાય. એટલે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કુલ પ્રવાહ પરિપથના, એમ લખજો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ પરિપથના કુલ પ્રવાહ જેટલો
હોય છે। એટલે કે આમ થાય I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 આવું થાય। આને સમીકરણ નંબર 2 કહે। ઓના કરતાં ઊંધું, ઓમાં શું હતું? I બરાબર I1 બરાબર I2 બરાબર I3 હતું અને V બરાબર શું હતું? V1 પ્લસ V2 પ્લસ V3 હતું। એમ નહીં, પણ આમાં એના કરતાં ઊંધું છે અને આમાં I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 છે। એટલે હવે ઓહમના નિયમ પ્રમાણે, ઓની જેમ જ ઓહમના નિયમ મુજબ તમને ખબર છે કે R બરાબર V અપોન I છે, તો ધેરફોર I બરાબર શું થાય? V અપોન R થાય। I બરાબર શું થાય? I અહીં કરતાં બનાવી દઈએ તો R નીચે આવી જાય, તો I બરાબર V અપોન R થાય। તો આપણે આમ લખીએ, ધેરફોર I1 બરાબર V અપોન R1 થાય, I2 બરાબર V અપોન R2 થાય, I3 બરાબર V અપોન R3 થાય। જો તમને એમ થશે કે અહીં V એકલો શું કામ? તો અહીં તમે V1 લખી શકો, પણ V1 એટલે પાછું શું થાય? V જ થાય। અહીં તમારે V2 લખવું હોય તો લખી શકાય, પણ V2 એટલે શું થાય? પાછું V જ થાય। અહીં V3 લખવું હોય તો લખી શકાય, પણ V3 એટલે પણ શું છે? V જ છે। એટલે આપણે આવી રીતે આમ લખ્યું છે। આ કિંમત છે ને એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, 2માં। આ કિંમત સમીકરણ 2માં મૂકતા આવડી આ કિંમત, તો ધેરફોર V અપોન R બરાબર V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3 આવું થાય। V કોમન કાઢવું આમાંથી, તો ધેરફોર V અપોન R બરાબર આમાંથી V કોમન, તો કૌંસમાં વધ્યા R1 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 આવું થાય। બે બાજુથી V ઉડાડી દઉં તો ધેરફોર આવું થાય 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3। અને જો અનેક અવરોધ જોડેલા હોત, હજી અહીંયા 3 જોડાના 4 જોડા હોત તો આવું આવત। અનેક અવરોધ માટે વન અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 પ્લસ 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 1 અપોન RN આવું થાય। તમને ન તેમાં દેખાતું હોય તો ફરીથી બોલું છું, છેલ્લે 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 પ્લસ 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 1 અપોન RN થાય। બરાબર? હવે જુઓ, આના ઉપરથી આ જે સૂત્ર મળ્યું એ સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર છે। સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર છે। હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ। લાક્ષણિકતા કેટલી છે? જો આ બે તો ખરી જ, આ 1 2 ના 3 લાક્ષણિકતા ખરી જ તે। તો પહેલી લાક્ષણિકતા શું છે? આવો V બરાબર V1 બરાબર V2 બરાબર V3। એટલે કે શું? શ્રેણી જોડાણ માટે દરેક અવરોધનો વોલ્ટેજ ડ્રોપ સરખો હોય છે। બીજું, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3। એટલે કે સમાંતર જોડાણમાં પરિપથમાં વહેતો કુલ પ્રવાહ એ દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે। અને ત્રીજું, આ સૂત્ર મેળવું તે જ 1 અપોન R બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 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 1 અપોન RN। આ એક સાંભળવામાં ધ્યાન રાખજો, જો આવું છે। સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધના વ્યસ્તનું મૂલ્ય 1ના છેદમાં છે। સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધના વ્યસ્તનું મૂલ્ય દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે।
પરિણામી સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધના વ્યસ્તનું મૂલ્ય દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. અને ઓની જેમ જ દાખલા તરીકે આ છે એ 2 છે, આ 5 છે અને આ સમજો 6 છે. તો આમાં જોડેલો ઓમાં મોટામાં મોટા અવરોધની વાત કરતા હતા, આમાં નાનામાં નાના અવરોધની વાત કરીએ. આમાં મોટામાં મોટો અવરોધ છે ને નાનામાં નાનો અવરોધ છે 2 ઓહમનો છે. તો પરિણામી અવરોધનું મૂલ્ય જે મળશે ને એ 2 ઓહમ કરતાં પણ નાનું હશે. કેવું હશે? 2 ઓહમ કરતાં પણ નાનું. એટલે આમાં આપણે ચોથી લાક્ષણિકતા છે એ લખવાની કે સમાંતર જોડાણ માટે પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ પરિણામી અવરોધનું મૂલ્ય ઓછું હોય છે. સમાંતર જોડાણ જોડો ને તો પરિપથમાં પ્રવાહ છે એ ઘટી જતો, પ્રવાહ છે તે વધી જાય. પણ આપણે સમાંતર જોડો જ્યારે તમે ત્યારે તમને પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ અવરોધનું મૂલ્ય કેવું મળે? નાનું મળે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. તો ઓના જે ગેરફાયદા હતા શ્રેણી જોડાણના એ આના આપણા ફાયદા થાય. સમાંતર જોડાણના ફાયદા શું? સમાંતર જોડાણનો ફાયદો છે કે દરેક અવરોધને વોલ્ટેજ ડ્રોપ સરખા મળે છે. તેથી આપણા ઘરનું બધું જોડાણ શેમાં હોય? સમાંતર જોડાણમાં. એટલે બધાને વોલ્ટેજ કેવા મળે? સરખા મળે. સમાંતર જોડાણમાં દરેક અવરોધને વોલ્ટેજ કેવા મળે? સમાન મળે. તેથી બધા જ સાધનો છે તે પૂરી કાર્યક્ષમતાથી કામ આપી શકે છે. એ એનો મોટામાં મોટો ફાયદો છે. બીજું, ગેરફાયદો હોય તો ગેરફાયદો શું? અને આનો બીજો એક ફાયદો છે. આ એક ફાયદો, વોલ્ટેજ બધાને સમાન મળે અને ભંગાણ થાય કે પરિપથમાં તો પ્રવાહ ચાલુ રહે. સમાંતર જોડાણમાં જો પરિપથમાં કોઈ એક જગ્યાએ ભંગાણ પડે તો બીજા માર્ગમાંથી પ્રવાહ ચાલુ રહે. એટલે સમાંતર જોડાણમાં એનો કોઈ આપણને પ્રશ્ન રહેતો નથી. એટલે આ છે તે સમાંતર જોડાણના આપણને ફાયદા છે. સમાંતર જોડાણ હંમેશા એના માટે આવ્યું છે કે જેનો આપણો ફાયદો થાય. પણ કેટલીક જગ્યાએ આપણને સમાંતર જોડાણના ગેરફાયદા પણ થતા, પણ મોટા ભાગે શું હોય છે? સમાંતર જોડાણના આપણને ફાયદા હોય છે. એટલે આપણા ઘરનું બધું જોડાણ છે એ બધું જોડાણ આપણે શેમાં કરેલું હોય છે? સમાંતર જોડાણમાં કરેલું. સમાંતર જોડાણ દરેક વખતે હંમેશા આપણને ફાયદા જ આપતા હોય છે. મોટા ભાગે એના છે તે સમાંતર જોડાણના ફાયદા હોય. એ ખરું કે સમાંતર જોડાણ તો ક્યારેક આપણે પ્રવાહ છે તે વધી જાય તો સાધનને નુકસાન થતું હોય, પણ મોટાભાગે આપણે એના ફાયદા થતા હોય. તો દોસ્તો, આ વાત છે એ તમે બરાબર ધ્યાનમાં રાખજો. આમાંથી કંઈક ને કંઈક ક્યાંક આપણે આવવાનું છે. બરાબર? એટલે પ્રશ્ન આવો હશે કે સમાંતર જોડાણ એટલે શું? એના પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર મેળવો. કાં તો તેની લાક્ષણિકતા પૂછેલી હશે, કાં તો તેના ફાયદા પૂછેલા હશે. આના દાખલા પણ આવશે, પણ દાખલાની વાત આપણે પછીથી કરશું. અત્યાર સુધીની વાત તમને બરાબર સમજાઈ હશે એવી અપેક્ષા રાખું છું. અને તમને આજનું હોમવર્ક કહું. આજના હોમવર્કમાં અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, તેના પરિણામી અવરોધનું સૂત્ર મેળવો. તેના પરિણામી અવરોધ શોધવાનું સૂત્ર મેળવો. બીજું, અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું, તેના પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર મેળવો. તેના પછીનો પ્રશ્ન, અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. શ્રેણી જોડાણની લાક્ષણિકતા અને સમાંતર જોડાણની લાક્ષણિકતા. પછીનો પ્રશ્ન, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા વર્ણવો. અને છેલ્લો પ્રશ્ન, અવરોધોના સમાંતર જોડાણના ફાયદા લખો. તો દોસ્તો, આજે આપણે આટલું રાખીએ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સૌને નમસ્કાર.